અગત્યની કરી લઈએ તો સ્ટેશન વિસ્તારમાં મસમોટો ભૂવો પડ્યો। રિઝર્વેશન કાઉન્ટરની બહાર 15 થી 20 ફૂટનો ભૂવો પડ્યો છે। રિક્ષા ચાલકોએ સમય સૂચકતા વાપરી રસ્તો બંધ કરતા જાનહાનિ ટળી ગઈ। રેલવે સ્ટેશન બહારનો અતિ વ્યસ્ત રસ્તો જ બંધ કરવાની ફરજ પડી, કેમ કે રસ્તા પર તો મસમોટો 15 થી 20 ફૂટનો આ ભૂવો પડ્યો છે। પાલિકાની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે। જો કે આ વાહન વ્યવહાર પણ બંધ થઈ ગયો છે। ચોમાસાની શરૂઆતની સાથે નવસારી શહેરના અલગ અલગ વિસ્તારોમાં દર વર્ષે ભૂવા પડવાનો બનાવો બનતા હોય છે। આ વર્ષે પણ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ મસ્ત મોટો ભૂવો પડ્યો છે અને જે કહી શકાય કે આ જ વિસ્તારમાં અગાઉ પણ ભૂવો પડ્યો હતો। નવસારી રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા રિઝર્વેશન સેન્ટરની બાજુમાં જે યાર્ડ આવેલું છે એ વિસ્તારનો જે મુખ્ય માર્ગ છે એ ભૂવો પડ્યો છે। જે પાઇપલાઇન પણ દેખાઈ રહી છે, જે સ્થિતિ નિર્માણ થઈ છે એના પગલે સમગ્ર વિસ્તારમાંથી આવન જાવન બંધ કરવામાં આવ્યું છે। જે સ્થિતિ નિર્માણ થઈ છે એ નગરપાલિકા દ્વારા યોગ્ય કામગીરી ન કરવામાં આવતી હોવાના કારણે આ પ્રકારે ભૂવો પડ્યાના જે દ્રશ્યો સર્જાયા છે। નવસારી શહેરના અલગ અલગ વિસ્તારોમાં દર વર્ષે આ પ્રકારની સ્થિતિ નિર્માણ થતી હોય છે, પરંતુ જે નગરપાલિકા છે નગરપાલિકા દ્વારા યોગ્ય કામગીરી અને વિસ્તારને ધ્યાનમાં રાખીને કે સર્વે કરીને આ પ્રકારે ભૂવા ન પડે એની તકેદારી રાખવાની હોય છે, પરંતુ કરવામાં આવતી નથી। હાલ જે કંઈક ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવી સ્થિતિ ઊભી કરી જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ ભૂવો પૂરવા માટેની જે કંઈક સામગ્રી લાવીને જે કંઈક પાલિકાના જે કંઈક અધિકારીઓ છે કામ પર પહોંચી ગયા છે, પરંતુ હાલ જે સ્થિતિ નિર્માણ થઈ છે સમગ્ર રસ્તો બંધ થઈ ગયો છે, જેને લઈને જે કંઈક લોકો છે એમણે સમસ્યાનો સામનો કરવો પડશે। ખાસ કરીને જે આ જે ભૂવો પડ્યો છે એ ભૂવો નવસારી નગરપાલિકાના અધિકારીઓની જે કંઈક કામગીરી છે એની સામે સવાલ ઊભો કરી રહ્યો છે। નિલેશ ગામિત, TV9 નવસારી। સાઈડ પર ગાડી મૂકી તો નાનો તો ખાડો જોયો, તો ખાડો જોઈને પાછી ગાડી મારી પાસે રિવર્સ લઈ લીધી। 15 મિનિટમાં થોડો મોટો ખાડો પડ્યો, એટલે અમે રિક્ષાવાળા બધા ભાઈઓ મળીને આ બાજુ આવવાનું બંધ કરી નાખ્યું, કોને ભાઈ બહેનોને હાનિકારક નહીં થાય, એટલે 15-18 કિલોમાં પૂરો આખો બહુ બની ગયો। કેટલો ઊંડો છે ખાડો? આ લગભગ 12 થી 15 કિલો હોય। કોઈ પડી એવું લાગતું હતું? નહીં, અમે બધાને બચાવ આ બધું બંધ કર્યું, આવા જવાનું બંધ કર્યું, કોઈ ભાઈ બહેનોને આવા જવાનું બંધ કર્યું, ગાડી નથી આવતી તેમાં।